નમસ્તે સર, આમાં અમે એઆઈ ટેકનોલોજી અને 2D એનિમેશનનો ઉપયોગ કરી વાર્તાઓ બનાવીએ છીએ. આનાથી અમારું ભણવાને બગડતું નથી, પણ અમે ફ્રી ટાઈમ અથવા પ્રાર્થનાના સમયે આ કામ કરીએ છીએ. પહેલાં અમને વાર્તા બનાવતા નહોતી આવતી, પણ પછી અમે વાર્તા જોઈને ધીમે ધીમે વાર્તા બનાવતા શીખી. અમે અત્યારે વાર્તાની બંધ ટેસ્ટ એક જ સેકન્ડમાં બનાવી લે છે. અત્યારે અમે એનિમેકર, આર્ટ ફ્લો, કાઇમ માસ્ટર, 11 લેબ્સ એવા વગેરે જેવી એપોમાંથીને વોઇસ આપીએ છીએ. 2D એનિમેશન એ એક કલાત્મક અને તકનીકી પ્રક્રિયા છે જેમાં 2 પરિમાણીય ચિત્ર અને પાત્રોને ગતિશીલ બનાવવામાં આવે છે. તેમાં હાથેથી દોરાયેલા અથવા ડિજિટલ સોફ્ટવેરની મદદથી કેરેક્ટર્સ અને દ્રશ્યોને સ્ટોરીબોર્ડમાં ફ્રેમ તકનીકીથી જીવંત બનાવવામાં આવે છે. 2D એનિમેશન ફિલ્મો, કાર્ટૂન શો અને ગેમિંગ ઉદ્યોગમાં વ્યાપકપણે ઉપયોગી બને છે. આજે અડોબે એનિમેટર, હરમોરી અને ઓપોટેન્સ જેવી ટૂલ્સની મદદથી 2D એનિમેશન વધુ સરળ અને અસરકારક બની રહ્યું છે. એઆઈ ટેકનોલોજીના મુખ્ય 3 મુદ્દા છે: નેરો ઇન્ટેલિજન્ટ, જનરલ ઇન્ટેલિજન્ટ અને સુપર ઇન્ટેલિજન્ટ. નેરો ઇન્ટેલિજન્ટ એટલે સામાન્ય માણસની બુદ્ધિ કરતાં ઘણું ઓછું વિચારીને ઓછા નિર્ણયો લઈ શકે. જનરલ ઇન્ટેલિજન્ટ એટલે સામાન્ય માણસની બુદ્ધિની બરાબર વિચારી અને બરાબર નિર્ણયો લઈ શકે. સુપર ઇન્ટેલિજન્ટ એટલે સામાન્ય માણસની બુદ્ધિ કરતાં ઘણું વધુ વિચારીને વધુ નિર્ણયો લઈ શકે. આગળ જઈને જે આ બધી નોર્મલ રોબોટિક લેબ છે, એ આગળ જઈને કંઈક આવી રીતે આપણે ડેવલપ થશે. એઆઈ ટેકનોલોજીનું એક એવું ફ્યુચર છે કે જેને અગર કોઈ એઆઈને મહત્વ નહીં આપે તો એ માણસ સાવ યુઝલેસ બની જશે ને એ માણસનું ક્યાંય મહત્વ નહીં ગણાય. એઆઈ ટેકનોલોજીમાં અત્યારના જે સામાન્ય રોડ છે, એ સામાન્ય રોડ કંઈક આવી રીતે ડેવલપ થશે જે ચોરી થવાની જરાય શંકા નહીં. અને અગર કોઈ ચોર ચોરી કરશે તો રોબોટ તેને પકડી લેવાની ક્ષમતા ધરાવતો હશે, અને તો પણ ચોર ભાગી ગયો તો ડ્રોન તો તેને નહીં જ મૂકે. અગર કોઈ ગઈઢા માણસ રોડ પાર કરે તો તેને ખૂબ ચિંતા થાય છે, પણ આ ચિત્રમાં બતાવ્યા મુજબ રોબોટ તેને રોડ પાર કરાવશે. અહીંયા તે માણસ બીમાર છે તેની કોઈ કેર નથી કરતું, પણ અહીંયા તેની કેર કરશે. અહીંયા માણસ બોર થાય છે, પણ અહીંયા રોબોટ તેને ટાઈમ પાસ કરાવે છે. એઆઈ ટેકનોલોજી ડેટા એનાલાઇઝર, ઓટોમેશન, હેલ્થકેર, ક્રિએટિવ આર્ટ્સ એન્ડ મીડિયા, ટ્રાન્સપોર્ટેશન, સાયબર સિક્યોરિટીમાં કામ આવે છે. સાયબર સિક્યોરિટી કે આપણા ફોનમાંથી જે પણ ડેટા, પર્સનલ ડેટા હોય કે આપણી એવી કોઈ લિંક આવે છે કે જે આપણે ક્લિક કરી લઈએ છીએ અને આપણા બધા પૈસા ઉપડી જાય છે, તો ત્યારના સમયમાં આ બધું નહીં થાય તો તેથી આપણા પૈસા પણ નહીં ઉપડે અને આવા કેસીસ જરા પણ નહીં આવે. ટ્રાન્સપોર્ટેશન એટલે કે આપણે અહીંયાથી કંઈ દૂર જવું હોય તો જીપીએસની મદદથી આપણે જઈ શકીએ છીએ. જીપીએસની આગળના સમયમાં જીપીએસમાં હજી કંઈક ડેવલપમેન્ટ થઈ શકે છે. ક્રિએટિવ આર્ટ્સ એન્ડ મીડિયા, તો જાણે કે ઉદાહરણ તરીકે આ ચિત્ર છે, તો આ ચિત્રને આપણે માણસને કહીએ તો માણસ આ ચિત્રને બનાવતા બહુ જ વાર લગાડે છે ને આના જેવું નથી દોરી શકતો, પણ એઆઈને કહેતા એઆઈ આના જેવું જ કોપી ટુ કોપી બનાવીને આપણને ફટાફટ દઈ શકે છે. હેલ્થકેરમાં એ ખૂબ જ ઉપયોગી ને મહત્વનું છે, કારણ કે રાતના સમયગાળે આપણને પેરાનોર્મલનો હુમલો આવ્યો તો પણ એ ત્યાં આપણું ઓપરેશન કરીને આપણો જીવ બચાવી શકે છે. એઆઈના સમયમાં જ્યારે આપણે આ નોર્મલ બુક વાંચીએ છીએ તો ત્યારે આપણે આ નહીં વાંચવું જોઈએ, કાં તો લેપટોપ કાં હજી ડેવલપ થઈ બીજી કોઈ ટેકનોલોજીમાં વાંચવું પડશે. એઆઈ ટેકનોલોજી એક એવી સીડી છે જે આગળ ને આગળ વધ્યા રાખે છે, ના કે પાછળ આવવાનું સ્તર રાખે છે. એઆઈ ટેકનોલોજીના ઘણા ફાયદા છે અને ઘણા ગેરફાયદા છે. એઆઈ ટેકનોલોજીનો ફાયદો એ છે કે માણસના મનમાં એક એવી બીક હોય છે કે જેનાથી પોતાના તે લક્ષ્યો પર વધુ ધ્યાન દે છે, કારણ કે જ્યારે ઇન્ટરવ્યૂ કા પોતાની પરીક્ષા દેવા જાય છે ત્યારે એઆઈ એનું ઇન્ટરવ્યૂ કે પરીક્ષાનું પેપર ચેક કરતું હોય છે. એટલે એઆઈ તો આપણે બધી ભૂલ કાઢી લઈએ છીએ, જ્યારે આજના સમયમાં માણસો આ ભૂલો નથી કાઢી શકતા અને યુવા પેઢી આ પોતાના લક્ષ્યને હજી મજાકમાં લે છે અને મજાકમાં લે છે ને કહે છે થઈ જશે અને એ લોકો થઈ જાય છે, પણ ત્યારના સમયમાં એ નહીં થઈ શકે. અને ડિસએડવાન્ટેજ એ છે કે અગર કોઈ માણસ પોતાના લક્ષ્ય તરફ ધ્યાન નહીં દે અને એનામાં દેશે નહીં તો એને તો નોકરી મળવાની નથી. અને જે કંપનીમાં આજના સમયમાં 100 લોકો કામ કરે છે, ત્યારના સમયમાં ફક્ત 50 લોકો કામ કરતા હશે. એ 50 લોકો 200 લોકો જેટલું કામ કરી શકે એટલી ક્ષમતા ધરાવતા હશે. એઆઈ ટેકનોલોજી
માં જે આજે આ બધું આપણે નોર્મલ દેખાય છે એ બધું આગળ જઈને કંઈક આવી રીતે ડેવલપ થઈ શકશે. જાણે કે આ છે સ્કૂલ, ઓફિસ, ઘરમાં ચોરી થવાની તો જરા પણ શંકા જ નહીં રહે. લાઇબ્રેરીમાં બુકો નહીં પણ ટેબ્લેટ કે હજી બીજી વિકસિત ટેકનોલોજી હોઈ શકે છે. સુપરમાર્કેટ, હાઈવે, ટ્રેન, જે કોઈક દિવસ આપણી કલ્પના હતી, કલ્પનાને સાચી કરવા માટે જ્હોન એમસી કાર્તિક એવી ટેકનોલોજી કાઢી છે કે જેનાથી આપણી આ બધી કલ્પનાઓ સાચી થઈ શકે. એ આ કલ્પનાનું નામ છે એઆઈ ટેકનોલોજી. અને આ બધું જે પોસિબલ છે એ બધું એઆઈ ટેકનોલોજીથી પોસિબલ છે. એઆઈ ઉપર 136.5 બિલિયન રોકાણ કરવામાં આવેલ છે. એઆઈનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ યુએસ છે. બીજા નંબર ઉપર ચીન આવે છે અને આપણો ભારત દેશ સૌથી પાછળ છે. એટલે ભારત દેશને વધુ પ્રગતિ કરવાની જરૂર છે. 62% મશીન લર્નિંગમાં, 31% કમ્પ્યુટર વિઝનમાં, 4% ઓટોમેટિક વ્હીકલ્સમાં, 2% સ્માર્ટ રોબોટિકમાં અને 2% વર્ટિકલ એજન્ટમાં એ કામ કરે છે. અમે જે વાર્તા બનાવેલી છે તેના થોડા સીન.